क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં દવા કંપનીની આડમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। સોખડા જીઆઈડીસીમાં ગ્રીન લાઈફ કંપનીના નામે ડ્રગ્સ રેકેટ ચાલતું હતું। ઊંઘની ગોળીના રો મટીરિયલની આડમાં ડ્રગ્સ બનતું હતું। 107 કિલો અલ્પ્રાઝોલમ નામની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અંદાજે 100 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 6 જેટલા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓએ ડ્રગ્સ બનાવવા 7 દિવસ પહેલા ફેક્ટરી ભાડે લીધી હતી। ડ્રગ્સનો જથ્થો સપ્લાય થાય એ પહેલા જ ગુજરાત એટીએસે ઝડપી પાડ્યું છે। ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયા હોવાની પણ માહિતી છે। મધ્યપ્રદેશનો ડ્રગ્સ માફિયા અજય જૈન ડ્રગ્સ લેવા આવવાનો હતો। વિજય મકવાણાએ ડ્રગ્સ બનાવવા માટે ફેક્ટરી ભાડે રાખી હતી। ડ્રગ્સના રેકેટનો મુખ્ય સૂત્રધાર મધ્યપ્રદેશનો અજય જૈન છે। અલ્પ્રાઝોલમ દવાનો અજય જૈને જ ઓર્ડર આપ્યો હતો। કેમિકલનું ટ્રેડિંગ કરનાર રણજીત ડાભીને ઓર્ડર આપ્યો હતો। વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણા કેમિકલના નિષ્ણાંત હતા। આરોપીઓ લાયસન્સ વગર જ દવા બનાવતા હતા। અજય જૈનની અગાઉ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓ રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા। અને એ જે 5 જ આરોપીઓ છે એ અલ્પ્રાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈન નામના માણસને આપી રહ્યા હતા। એફએસએલ થી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમનીમાં પુષ્ટિ પણ થયેલ। આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે। માલ લેવનાર માણસ હતો અજય જૈન, એના દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા। એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે। અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલા સીબીએન અને એનસીબીના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે। કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 કેજી। એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે। જે રણજીત ડાભી છે એ મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે। તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું। રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી 1-2 ના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે। એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા, ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી। હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવા વાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એક સાથે અમે પકડી પાડ્યા છે। અજય જૈન જે છે એ એમપી આને લઈ જવાનો હતો અને આ પણ એક સાથે જથ્થામાં લઈ જવાનો હતો। શરૂઆતી એનો પ્લાન 10 કિલોનો જથ્થો લઈ જવાનો હતો, એ જે કમ્પ્લીટ આઈટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા।